બીજું શું જોઈએ અહીંયા છે હવે શાંતિથી રોટલો ખાવીને આનંદ કરીએ હાલો આવજો બાપુ હા ચાલો જમવાનું અને તૈયારી થઈ ગઈ છે પ્રસાદનો હાથ પડી ગયો છે મિત્રો જમવા જઈ રહ્યા છીએ અમે ચલો મિત્રો નમસ્કાર જય શ્રી રામ ગુરુ પૂનમના જય શ્રી રામ મિત્રો આપણે ગુરુ પૂનમના દિવસે ગુરુના દર્શન કરવા અમે સેંજળ ધામ પહોંચ્યા હતા જો આ સેંજળ ધામ તમને દેખાડ્યું છે અમારા આશ્રમ મોરેજી બાપુનો જે કહેવાય છે ને ગુરુ પૂનમના ગુરુનો આશ્રમ પણ અમારે હરિયાળી પરિવારનો કહેવામાં આવે છે આ સરસ મજાનું ડેકોરેશન ને સરસ મજાનો નજારો જોવો તમે આ મંદિરનું કેવું નવું નિર્માણ કરેલું છે મિત્રો જૂનું હતું તે બહુ નાનું એવું હતું ને ડુંગરાળું જમીન હતી અહીંયા અને આ બધું વ્યવસ્થિત ખોદકામ કરીને બગીચા જેવું અને છોકરાને રમવા જેવું બનાવી દીધું ને આ હનુમાનજીને આપણે હવનકુંડ છે મિત્રો જો અહીંયા હવનકુંડ અમે કોઈ પણ કરવો હોય તો અહીંયા હવનકુંડમાં હવન કરી શકે ને આ જો આપણે હનુમાનજીના દર્શન કરી લેવી આ મારા રુદ્રભાઈ દર્શન કરે છે હનુમાનજીના મૂર્તિ તમે જુઓ હનુમાનજીની વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ચેનલને મિત્રો જુઓ અહીં હનુમાનજી મહારાજ આગળ જતા તમને આ ફળિયું બતાવું મેદાન છે એમાં કહેવામાં આવે જો આગળ હવે આપણે સમાધિયા જાવી છીએ આ મંદિરની પરિક્રમા કરી રહી અમે પરિક્રમા કરતાં કરતાં તમને બીજો પણ વિડીયોમાં દર્શાવીશ કે એમાં શું શું આપણે સેન્જરમાં છે આ સામા છે જો બધા છે ને આ પાળિયાદ છે આપણે બધા બની ગયેલા ઘણા વર્ષો પહેલાં જો મિત્રો કેવું લાગે છે તમને આ સેંજળ ગામ અમારું અવશ્ય અહીંયા તમે સાવકુંડલા તાલુકામાં આવો તો સેંજળ સાવકુંડલાથી 12 કિલોમીટર થાય છે અમારે ખાલી ને તમારે આવવું હોય તો તમારે આ સેંજળ દર્શન કરવા આવી શકો છો મોરેજી બાપુ દર મહિનામાં પૂનમે ને વર્ષની દિયા દિયા દાદા દિયા બધું અમે અમારું હતું દાદાને આપી દીધું ખુશી દાદા અમને લાભ દીધી તો અમે ન્યા મંગલા રાજુલા મંગલા બધી જગ્યા બે દીકરાને ઘરે દીકરા મેટ્રિક ભણે ગાંધીનગર ભણે બીજું શું જોઈએ અહીંયા છે હવે શાંતિથી રોટલો ખાવીને આનંદ કરીએ હાલો આવજો બાપુ હા સેંજળની આપણે ગૌશાળા છે મિત્રો અહીં ગૌશાળા બનાવવામાં આવી છે ધ્યાન સ્વામી બાપા સેંજળ ધામ પાછળનું બધા આખું બધા રૂમ છે બધા છે ને આપણે મહેમાનોને રોકાવા માટે છે ને અહીંયા જો મેટું નાનું એવું બગીચા જેવું બનાવેલું છે બાપુએ વડલો સરસ મજાનો ચલો મિત્રો પ્રસાદનો હરિયરનો શાક પાડી દીધો છે બધા જમવા જઈ રહ્યા છે મિત્રો ભોજનમાં બહુ સરસ મજાનું ભોજન હતું અને પ્રસાદ લેવાની મજા આવી કોને કોને આ ગુરુ પૂનમમાં પ્રસાદ લીધી છે મિત્રો કમેન્ટમાં કહેજો અને વિડીયોને આગળ જતાં જરૂર શેર કરજો ચેનલનો વિડીયો બધાને જોવા મળે અમારે લોકોનું ગુરુસ્થાન કહેવાય અમારે હરિયાણી પરિવારનું મિત્રો જો કેવી વ્યવસ્થા અને કલરકામ મકાનના કેવા સરસ કર્યા હતા જોવો જમણમાં શરૂ થઈ ગયો મિત્રો અને અમે ઘરમાં પહોંચી ગયા બધા બેસીને